હેલો ફ્રેન્ડ્સ, ફરીથી આપણે જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે એના તરફ જઈએ. જે યુનિટ 3 રીડ 2 આપણે આગલા જે વિડીયોમાં ગઈકાલે જે ચર્ચા કરી એમાં જે વાત કરી તો જે સ્ટ્રેસને કઈ રીતે કાબૂમાં લાવી એની અમુક કવાયતો જોઈએ છે. કવાયત તો તેમાં આપણે જોયું તો એક તો જે શોર્ટ મેડિટેશન 1 અને એમાં જે કરવાનું છે કોઈક આપણના મનમાં જે આવતો કોઈક શબ્દ છે, હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી કે પીસ કે રિલેક્સ, તો એમાંથી કોઈ આપણને શાંતિ સાથે જોડી શકે એ શબ્દો ચૂઝ કરી એના પર મેડિટેટ કરવાની વાત કરી. અને શોર્ટ મેડિટેશન 2માં શું કર્યું, કોઈક વસ્તુ લઈને એને આપણે આંખ બંધ કરીને એનું જે સપાટી છે એને થોડી તપાસીએ 2-3 મિનિટ સુધી, તે વાત કરી. ત્યાર પછી જે આપણું જે છે બ્રેઇનને વધારેનો ઓક્સિજન કઈ રીતે પ્રોવાઈડ કરી શકાય તેના માટે આપણે વાત કરી ગયા. ત્યાર પછી હવે જે આપણે જોવાનું છે આગળ તો તે છે ધ ક્રાઉન પુલ. બરાબર છે, તો આપણે ક્રાઉન પુલને જોઈએ. તો જે ધ ક્રાઉન પુલ જે આ એક્સરસાઇઝ છે બ્રેઇનને અથવા તો માઇન્ડને સ્ટ્રેસ લેસ કઈ રીતે કરવું એના માટે છે. હવે ધ ક્રાઉન પુલ જે છે તે એમ તો હું આની સાથે વિડીયો સાથે મૂકું છું, તેમ છતાં જો આ ક્રાઉન મતલબ એમ તો મુગટ થાય, તો અહીંયા આપણે એ જોઈએ કે માથાની એકદમ ટોચનો ભાગ છે અને તેને કઈ રીતે પુલ મતલબ કે ખેંચવું એવું થાય, પણ કઈ રીતે કરવાનું છે તે આપણે જોઈશું તો ખ્યાલ આવશે. તો ક્રાઉન માથાનો એકદમ ટોચનો ભાગ અને એની સાથે શું કરવાનું છે તે તો વાંચીએ તો ખ્યાલ આવશે. તો જે વાત કરી છે વાંચીએ આપણે. વેન વી બ્રીથ there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. કે શું કહે છે કે જ્યારે આપણે બ્રીથ કરીએ, શ્વાસ લઈએ છીએ ત્યારે, વેન વી બ્રીથ શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે, there is a microscopic movement of the cranial bones, કે જે આપણા ક્રેનિયલ બોન્સ મતલબ જે માથામાં આવેલા જે ખોપરી જે છે આપણી એમાં આવેલા જે બોન્સ હાડકા છે એમાં મુવમેન્ટ થોડીક હલચલ થાય છે. કેવી હલચલ થાય છે? માઇક્રોસ્કોપિક મતલબ એકદમ ઝીણી. માઇક્રોસ્કોપિક આપણે કહી શકીએ that only the movement that can be watched or observed by microscope, જે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય એવી મુવમેન્ટ થાય છે. સામાં આપણા જે માથાની અંદર રહેલા હાડકા છે, ક્રેનિયલ બોન્સ, ખોપરીના જે હાડકા છે તે ત્યાં મુવમેન્ટ થાય છે. એના લીધે શું થાય છે, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. કે જે કહે છે કે જે મુવમેન્ટ થાય છે આપણા બોન્સમાં, ક્રેનિયલ બોન્સમાં, તેના લીધે શું થાય છે કે જે એક પ્રવાહી રહેલું છે આપણે જે કરોડરજ્જુ છે તે અને બ્રેઇનમાં સેરેબ્રોસ્પાઇનલ મતલબ બ્રેઇન અને જે સ્પાઇનલ જે છે એમાં એક પ્રવાહી રહેલું છે. એને શું કરાવે છે, મૂવ ફ્રીલી, એકદમ ઇઝીલી મૂવ કરાવે છે પ્રવાહીને, સરળતાથી. ક્યાં ફેરવે છે પ્રવાહીને? થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ, કે જે આપણી સ્પાઇનલ કોલમ મતલબ કે કરોડરજ્જુ છે તે અને સ્કલ જે આપણે જે ખોપરી જે છે તે માથાની અંદર આવેલું છે તે ભાગ, તો તેમાં શું થાય છે, પ્રવાહી સરળતાથી ફરી શકે છે. પછી એક વાત સમજાવી લઉં છું. શું કહે છે કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે માથાની અંદર રહેલા જે હાડકા જે છે, ખોપરીના જે હાડકા છે એમાં એક પ્રકારની ઝીણી મુવમેન્ટ થાય છે અને એના લીધે શું છે, એક જે આપણે પ્રવાહી રહેલું છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ મગજમાં અને જે આપણા કરોડરજ્જુમાં જે પ્રવાહી રહેલું છે એને શું કરે છે, મૂવ કરાવે છે ફ્રીલી, એને ફેરવે છે. સામા ફેરવે છે? આપણા સ્પાઇનલ કોલમ મતલબ કે કરોડરજ્જુ અને સ્કલ મતલબ કે ખોપરી એમાં ફેરવે છે. ક્યારે? શ્વાસ લઈએ છીએ ત્યારે. પરંતુ શું થાય છે, when tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. પણ શું થાય છે, when tense or upset, આપણે સ્ટ્રેસ તણાવમાં હોય છે ત્યારે શું થાય છે, don't breathe deeply enough, અને જ્યારે તણાવમાં હોય અને જો આપણે બહુ જોરથી મોટા શ્વાસ નહીં લઈએ તો શું થાય, this can result in bones in the skull becoming slightly stuck. જ્યારે આપણે શું કરીએ છીએ કે બહુ જોરથી શ્વાસ, ઊંડાણપૂર્વકનો શ્વાસ નહીં લઈએ ટેન્શનમાં કે અપસેટ હોય તો ત્યારે શું થાય છે, તો આપણા જે બોન્સ જે છે સ્કલમાં મતલબ કે ખોપડીની અંદર જે રહેલા જે હાડકાઓ છે એ થોડા શું થઈ જાય છે, સ્લાઇટલી સ્ટક મતલબ થોડા જકડાઈ જાય છે એકબીજા સાથે. અને શ્વાસ નહીં લઈએ જોરથી એટલે
હાડકા જે છે એ શું થશે, જકડાઈ જશે, આપણી ખોપડીની અંદર રહેલા છે તે હાડકા, અને એના સો ધેટ, અને તેથી શું થશે, ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, અને એના લીધે જે ફ્લુઇડ આપણે વાત કરીએ ને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે, પ્રવાહી જે છે તે કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, એટલે સરખી રીતે એ શું થશે, ફરશે નહીં. શાના લીધે, જ્યારે આપણે ટેન્સમાં હોઈએ, તણાવમાં હોઈએ ત્યારે આપણે સરખો શ્વાસ લેતા નથી ને એટલા માટે જે આપણી ખોપડી અને જે આપણું જે કરોડરજ્જુમાં જે પ્રવાહી છે તે સરખું ફરી શકતું નથી. તો હવે શું થાય છે ત્યાં, હવે આવા સંજોગોમાં શું થાય છે તે વાત કરે છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. તો આવા સંજોગોમાં શું થાય છે કે ક્રાઉન પુલ જે આપણે કીધું ને, જે આપણે એક્સરસાઇઝ કરવાની છે, તો તેની અસર થશે, ક્રાઉન પુલની અસર શાના પર થશે, ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. તો એની એક હકારાત્મક અસર થશે. શાના પર, પેલા પ્રવાહી પર જેની વાત કરી ગયા છે, એના પ્રવાહીનો જે ફ્લો, પ્રવાહ જે છે, જે બ્રેઇનની અંદર રહેલું એક જે લિક્વિડ છે એના પ્રવાહમાં હકારાત્મક શું આવશે, અસર થશે એની. શાની, આપણે ક્રાઉન પુલ જે એક્સરસાઇઝ કરવાના છે એની. ઇટ હેલ્પ્સ, પછી શું કરશે એનું, it helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomach ache as well as helping you think clearly. અને જે ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે શું કરશે, મદદ કરશે કામ યોર નર્વસ સિસ્ટમ, જે આપણી અંદર રહેલું જે ચેતાતંત્ર છે તેને શું કરશે, થોડું રિલેક્સ કરશે, ચેતાતંત્રને રિલેક્સ કરશે, એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક. અને શું કરશે, જે આપણને જે હેડેક હોય અથવા તો સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક, મતલબ માથાનો દુખાવો હોય અથવા તો સ્ટ્રેસના લીધે જે આપણને પેટમાં દુખાવો થતો હોય, તણાવના લીધે પેટમાં દુખાવો થતો હોય અથવા તો માથાનો દુખાવો હોય, તો એને એ શું કરશે, દૂર કરી દેશે. બીજું શું કરશે, એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને એની સાથે આપણને શું કરશે, યોગ્ય રીતે વિચારવા પણ પ્રેરશે. તો શું છે, ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ જે છે એની જે અસર શું થાય છે તો તેની વાત કરી છે કે એના લીધે શું છે, ફ્લુઇડ હકારાત્મક રીતે થોડું સારી રીતે એની પર અસર થશે ફ્લુઇડના જે પ્રવાહમાં, અને એનાથી આપણી જે નર્વસ સિસ્ટમ છે એને શાંત કરશે, ચેતાતંત્રને થોડું રિલેક્સ કરશે. અને જો આપણને માથાનો દુખાવો થતો હોય અથવા તો પેટનો દુખાવો, સ્ટ્રેસ, તણાવના લીધે થતો હોય તો તે દૂર કરશે. અને એની સાથે શું થશે કે હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, મતલબ યોગ્ય રીતે વિચારવા પ્રેરશે. તો હવે જે એક્સરસાઇઝ જે છે ક્રાઉન પુલ એક્સરસાઇઝ, તે કઈ રીતે કરવાની તે વાત કરે છે. તો પહેલાં તો શું કરીએ, પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ સો ધેટ યોર, તો શું કહે છે, પાનું ફેરવે છે, પછી આપણે વાત કરીએ તો શું કહે છે અહીંયા, પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ સો ધેટ. શું કહે છે આપણને કે આપણા જે બંને હાથ જે છે તેની જે આંગળીઓ છે એને માથા ઉપર, માથાના ભાગમાં ટોચ પર આપણે શું કરીએ, એક કાસ્કીની જેમ મૂકીએ કે જેથી શું થાય, સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ, કે જેથી આપણી આંગળીઓ જે છે, જે હેર લાઇન જે છે તે, મતલબ કે આપણે જે જ્યાંથી આપણા શું થાય છે, વાળની શરૂઆત થાય છે તે જગ્યા પર આપણી આંગળીઓ અડકે. તમને મેં છેલ્લે વિડીયો મૂકું છું આની સાથે, એટલે જોઈ શકશો કેવી રીતે કરવાનું છે તે. તો આપણે માથામાં આંગળીઓને કાસ્કી, જેવી રીતે કાસ્કી મૂકીએ છીએ એ રીતે મૂકીએ, આગળના ભાગમાં, મતલબ કપાળની ઉપરના ભાગમાં જરાક મૂકીએ આંગળીને, કઈ રીતે, કાસ્કીની જેમ. પછી શું કહે છે, ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ હેન્ડ. પછી શું કહે કે હાથને શું કરીએ, આપણે જે આંગળીઓ જે છે એને, હાથને શું કરીએ છીએ, આંગળીઓને શું કરીએ, તો આપણું જે સ્કાલ્પ, મતલબ જે માથાની જે ચામડી છે એના પર થોડુંક જોરથી દબાવો, પ્રેસ કરી. અને પછી ફિંગર્સને શું કરીએ, અને પછી ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, મતલબ કે આપણી જે ફિંગર્સ જે છે એને મિડ લાઇન, મતલબ કે વચ્ચેના ભાગમાંથી બહારની તરફ, એટલે કાનની તરફ લઈ જઈએ, ધીમે ધીમે કાંસકી મારતા હોય તેમ, વચ્ચેથી સાઈડ પર કાંસકી મારતા હોય તે રીતે બંને હાથની આંગળીઓને કરી. પછી શું કરીએ, નાવ પ્લેસ યોર હેન્ડ્સ
In the same way, higher up on the midline of the head and repeat the procedure. ફરીથી એ જ કરીએ, પણ થોડુંક આપણે જે કપાળની ઉપરના ભાગમાં, વચ્ચેના ભાગમાં જે આંગળીઓ મૂકેલી હોય તો એને થોડીક ઉપર લઈ જઈએ, વચ્ચે થોડું ઉપર લઈ જઈએ અને ફરીથી એ જ કરીએ, ખાંસકી ફેરવતા હોય તેમ વચ્ચેથી સાઈડ પર લઈ જઈએ અને પછી જે કરવાનું છે શું, નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. પછી શું કહે છે, ધીમે ધીમે આપણે હાથને ઉપર લેતા જઈએ અને છેલ્લે માથાનો ઉપરનો એકદમ ટોચનો ભાગ જે છે ત્યાં સુધી આ પદ્ધતિ કરીશું. આંગળીને ફેરવીએ પણ કઈ રીતે, જાણે આપણે માથામાં ખાંસકી ફેરવતા હોય તે રીતે. તો આ પદ્ધતિ છે, ટ્રાય કરવા જેવી છે, શક્ય છે. થોડો માથાનો દુખાવો હોય તો ફાયદો થઈ શકે. તમને ખ્યાલ હોય છે કે જ્યારે આપણે કોપરેલ નાખીએ છીએ તો ત્યારે આપણા માથામાં થોડી શાંતિ થાય છે, રિલેક્સ થાય છે. એનું આ એક કદાચ ક્રાઉન પુલ એક્સરસાઇઝનું જ એક ઉદાહરણ હોઈ શકે છે. તો આના સિવાય જો બીજી મેન્ટલ ક્વિક ફિક્સીસ આપેલી છે તે પણ જોઈએ આપણે. તો શું કહે છે અહીંયા, મજાની બધી કસરતો છે જે ગમે તે કરી શકો છો. તો પહેલી જે છે મેન્ટલ ક્વિક ફિક્સ, તો તે કઈ છે, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. કે શું કરીએ, એક સંગીત વગાડીએ જે ગમતું હોય તે, જોરથી વગાડવું હોય, ધીમે, તમારી મરજી, અને એના પર ડાન્સ કરો. રૂમમાં સંગીત વગાડી એના પર ડાન્સ કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝિસ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન. કે આ જે એક્ટિવિટી જે છે આપણે ડાન્સ કરવાનું, તે શું કરશે, આપણને એ એક્સરસાઇઝ કરાવશે, થોડી કવાયત કરાવશે સામે રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન. કે આપણે જે બ્રેનનું જે જમણી બાજુનો ભાગ છે એને કવાયત કરશે. અને જો થોડું ઘણું રીબેલેન્સ થઈ ગયું હોય, મતલબ કે થોડુંક ટેન્શનમાં આવી ગયા હોય, થોડી તકલીફ આવી ગઈ હોય, તો તેને એ યોગ્ય કરશે. શું, આપણે ડાન્સ કરીએ તો. પછી શું કહે છે, બીજી છે એક્સરસાઇઝ જે વાત કરી છે, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લંગા ઇડલી. તો એક ફિશ ટેન્ક લાવીએ, મતલબ એક્વેરિયમ, માછલી ઘર જેવું કંઈક લઈ આવે, અને વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લંગા ઇડલી. અને પછી માછલી જે તરે છે એને આપણે જોઈએ, જે ધીમેથી એને બિંદાસપૂર્વક, કદાચ નબળી હોય તે રીતે તરતી હોય તો તેને આપણે જોઈએ, માછલીને તરતી જોઈએ. તો શું કરશે, ધીસ અલાવ્સ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આ પણ આપણા માઇન્ડને થોડું રિલેક્સ કરશે. પછી બીજી એક્સરસાઇઝ છે તે જોઈએ, શું છે, પછી શું કહે છે, રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. કે શું કરીએ, બધી ચિંતાઓને પહેલાં લખી નાખીએ, જે પણ ચિંતા, ટેન્શન છે એને લખી નાખીએ. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. કે જો ચિંતાને આપણે શું કરીએ, લખીએ, તો પછી શું કરીએ, અને લખીને પછી શું, તો આપણા મગજમાંથી એ બધો શું ઉભરો હશે તે, કોઈના પર તે ગુસ્સો હોય, ટેન્શન હોય, તણાવ હોય, તો તે આપણે લખીશું તો એવું બની શકે કે એ મગજમાંથી બહાર આવે ને આપણે થોડા શું થઈએ, રિલેક્સ થઈ શકીએ. ટ્રાય કરવા જેવી એક્ટિવિટી છે. જ્યારે ખાસ કોઈકને આપણે વળી નથી શકતા તેવા સંજોગોમાં આપણે કાગળમાં લખીને વળી દઈએ તો શક્ય બને કે માનસિક શાંતિ થઈ શકે. બીજું જો પોસિબલ છે બધા માટે શું છે, ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. બહાર પ્રકૃતિમાં જઈને ફરો, એ તો આપણા માટે એકદમ શક્ય છે. થોડું ફરી આવીએ, રિલેક્સ થઈએ. પછી બીજું શું છે, કન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. આપણે એ જોઈએ, એના પર ધ્યાન રાખીએ, એટેન્શન આપીએ, કે વિચારીએ શું કે હાલમાં શું સાચું છે, હાલમાં શું સત્ય છે, વોટ ઇઝ રાઇટ નાવ, હાલમાં શું સત્ય છે, રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. કે આવતીકાલે અથવા તો ભવિષ્યમાં શું થશે એની ચિંતા નહીં કરીએ, હાલમાં શું સાચું છે, આપણે જે હાલમાં કરીએ છીએ સાચું છે તો ઓકે, ભવિષ્યની ચિંતા નહીં કરો. આવતીકાલે શું થશે તેને બહુ વિચારો નહીં, હાલમાં જે સાચું છે તેને જ વિચારો.
પછી જોઈએ શું છે, સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. મજાની વસ્તુ છે, એકલા કરવા જેવી છે. શું છે, બાથરૂમમાં જઈને ગાવ નાતા અને શેમ્પૂની બોટલને શું કરે, એક માઇક્રોફોન હોય તે રીતે ઉપયોગમાં લઈએ. ટ્રાય કરી જોજો બાથરૂમમાં, ઘણા બધા બાથરૂમ સિંગર્સ હશો. પછી આગળ જોઈએ, નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. કે દુનિયામાં કોઈ પરફેક્ટ છે જ નથી, કહે છે. કદાચ સાચી વાત છે, કોઈ પણ સંપૂર્ણ નથી. અને કોણે પરફેક્ટ બનવું છે, કોઈને પરફેક્ટ બનવાની ઈચ્છા નથી, એવું વિચારીએ આપણે. તો નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. મિસ્ટેક્સ આર ઓકે, એરર ઇઝ હ્યુમન, ટુ એરર ઇઝ હ્યુમન. જે કહેવત છે બીજી પણ, કે માણસ છે ને ભૂલ કરે તો તે છે, આ ભૂલો તો થયા કરે છે, એને શું કરવા ચિંતા કરે. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. બરાબર છે, કોઈ પરફેક્ટ છે નથી અને કોઈને પણ પરફેક્ટ બનવાની ઈચ્છા નથી, એવું વિચારીએ આપણે તો થોડું રિલેક્સ થવાશે. પછી આગળનું, ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્લરી. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. કે આપણા માઇન્ડમાં આઈ કાન્ટ મતલબ મારાથી થશે નહીં, હું કરી શકતો નથી, એવું જો કંઈ હોય તો આપણા મગજમાંથી એને કાઢી નાખીએ. વોકેબ્લરી મતલબ કે મગજમાં જે છે તે શબ્દો જે છે આઈ કાન્ટ, તો તેને આપણે કાઢી નાખીએ. કેમ? બિકોઝ ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. કે આ બહુ પોઝિટિવ હકારાત્મક નથી, શું આઈ કાન્ટ, અને તો એને અને બ્લોક્સ કરશે, અટકાવી દેશે. આપણે જે અમુક ચિંતાઓ જે છે, મુશ્કેલીઓ છે, એનું જો કદાચ બની શકે એવું સોલ્યુશન જો લાવવાનું હોય તો તેને લાવતા માટે શું કરી શકે છે, આ અટકાવી શકે છે આ શબ્દો. એટલા માટે જ કદાચ એક ઇંગ્લિશ પ્રોવર્બ છે, ઇફ યુ કેન યુ કેન, ઇફ યુ કાન્ટ યુ કાન્ટ. તે પ્રોવર્બ છે ઇંગ્લિશમાં, તો તે ધ્યાન રાખીએ. પછી જે કહે છે આગળ, રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. કે શું કરીએ, જે તમે બીજા હાથે, જે હાથે લખો છો એ હાથે નહીં, જેમ કે જમણા હાથે લખતા હો તો ડાબા હાથે લખો, અને ડાબા હાથે લખતા હો તો જમણા હાથે લખો, થોડીક લાઇન્સ. તો શું કરશે, ધીસ રિબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. એ સંતુલિત કરશે. શાને? આપણા જે બ્રેઇનના જે બે અર્ધ ગોળાર્ધ છે, બ્રેઇન તમે જોશો તો એક બે મળીને એક આખો ગોળાકાર જેવું બને. તો રાઇટ હેમિસ્ફિયર અને લેફ્ટ હેમિસ્ફિયર એવું કહી શકે. જે બે અર્ધ ગોળાર્ધ જે છે આપણા બ્રેઇનના, તો તેને શું કરશે, થોડું રિબેલેન્સ કરશે, સંતુલિત કરશે. શું? આપણે જમણા હાથે લખતા હોય, જમણા હાથે નહીં પણ થોડીક ડાબા હાથે લખી જોઈએ. અને છેલ્લે કહે છે કે એક્સપેક્ટ ટુ બી લકી. અને એક આશા રાખીએ કે આપણે કેવા હોઈએ, લકી, નસીબદાર હોઈએ. કારણ કે આપણને કોઈને ખ્યાલ હોતો નથી કે આવતીકાલે શું થવાનું છે, તો એની બહુ ચિંતા નહીં કરીએ, પરંતુ હાલમાં જે છે કરવાનું છે તે આપણે કરીએ, અને જે ભવિષ્યમાં થવાનું છે થશે, હાલમાં તૈયારી કરીએ. ઓકે, અહીંયા હું આજે આપણે જોઈએ છે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે રીડ 2 છે યુનિટ 3 એની ચર્ચા પૂર્ણ કરું છું. માનું છું સમજ પડી હશે. અને થોડું ધ્યાન રાખો તો માત્ર એટલું જોજો કે માત્ર આ પરીક્ષા માટે જ નહીં, પરંતુ આપણા થોડુંક લાઈફ માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય એવું લાગે છે. જિંદગીમાં ક્યારેક આ વસ્તુ કામ લાગી શકે છે, કોઈક સંજોગોમાં તમને હેલ્પફુલ બની શકે છે, એટલા માટે પણ આને સમજો. અને આની સાથે પ્રશ્નો મોકલાવું છું, તો તેને પણ તમારે લખવાના રહેશે. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.